જય હિન્દ મિત્રો, કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે આપણે આ 10 પ્રશ્નો લઈને આવ્યા છીએ. જો આ 10માંથી 10 ક્વેશ્ચન તમારા સાચા પડે તો તમારે સમજી લેવાનું કે તમારી તૈયારી એકદમ સચોટ દિશામાં જઈ રહી છે. કેમ કે આ 10 પ્રશ્નો છે જૂની પરીક્ષામાં પૂછાયેલા અને એકદમ બેઝિક પ્રશ્નો છે. અત્યારે આપણે જે પીએસઆઈની પરીક્ષામાં જીકેના પ્રશ્નો જોયા એકદમ સહેલા લાગ્યા, પરંતુ ખોટા પડ્યા છે. સહેલા હોવા છતાં પણ પ્રશ્ન ખોટો પડ્યો, મતલબ કે આપણે વધારે ડીપમાં તૈયારી કરવાના ચક્કરમાં બેઝિક પ્રશ્નો છોડતા ગયા, જેના કારણે આપણને પરીક્ષામાં એકદમ ઈઝી પ્રશ્ન પણ ભૂલ પડી. તો હું આ 10 પ્રશ્ન લઈને આવ્યો છું. તો તમારે મને 10મા પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. અને મિત્રો, આના પહેલા જે વિડીયો મૂક્યો હતો આપણે એનો 10મા પ્રશ્નનો જવાબ જે મેં તમને કોમેન્ટમાં આપવાનો કીધો હતો, તો એનો જવાબ હું તમને અત્યારે વિડીયો મારફતે આપું છું. પણ તમારો જવાબ સાચો છે કે ખોટો છે એ તમારે નક્કી કરવાનો છે. તો એ વખતે 10મો ક્વેશ્ચન આપણે પૂછ્યો હતો કે કયા મહોત્સવ સાથે હોળી સ્પર્ધા જોડાયેલ છે. તો મિત્રો, ક્વેશ્ચન હતો કે કયા મહોત્સવ સાથે હોળી સ્પર્ધા જોડાયેલી છે. તો જવાબ આવે છે ઓનમ. ઓનમ મહોત્સવ છે એની સાથે હોળી સ્પર્ધા જોડાયેલી છે. ઓકે મિત્રો, તો હવે આજે ક્વેશ્ચન જોઈએ. આજે તમારે ક્વેશ્ચન વાંચીને જવાબ પહેલા જાતે આપવાનો ટ્રાય કરવાનો છે, પછી મારો જવાબ જોવાનો. કેમ કે આ 10માંથી 10 ક્વેશ્ચન જેના બી સાચા પડે એને મને એકવાર કોમેન્ટ કરીને કહી દેવાનું કે 10માંથી 10 સાચા પડે. 99% કોઈને 10માંથી 10 ક્વેશ્ચન સાચા નહીં જ પડે. એકદમ બેઝિક ક્વેશ્ચન છે અને ડીપમાં ક્વેશ્ચન છે. આવા જ પ્રશ્નો કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના કયા સ્થળે થયેલી હતી. મિત્રો, જો આ પ્રશ્ન વાંચો ત્યારે આખો પ્રશ્ન ધ્યાનથી વાંચો, કેમ કે અત્યાર સુધીની પરીક્ષાઓ પૂછાતું હતું કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી. તો મિત્રો, એ પૂછાતું હતું ક્યારે થઈ હતી, અને હવે પૂછાઈ શકે છે કે ક્યાં થઈ હતી. અને આ પ્રશ્ન જૂનો પૂછાયેલો બી છે. આનો જવાબ આવે છે મિત્રો ઢાકા. હવે આ ક્વેશ્ચનનો જવાબ તમને ખબર હતી કે નહીં એ મને કોમેન્ટમાં તમારે જરૂર કહેવાનું છે. બીજો ક્વેશ્ચન છે વર્ષ 1953. મિત્રો, આ સાલ ખાસ યાદ રાખજો. વર્ષ 1953માં રચાયેલ રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ પદે નીચેનામાંથી કોણ હતું. તો મિત્રો, પ્રશ્ન છે કે 1953માં જે રાજ્ય પુનર્રચના પંચ રચાયું તો એ ત્યારે અધ્યક્ષ પદે કોણ હતા. તો મિત્રો, આ બે રીતે ક્વેશ્ચન પણ પૂછાય છે કે ભાઈ રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ પદ કોણ હતા અને રાજ્ય પુનર્રચના પંચની સ્થાપના ક્યારે થઈ હતી. તો 1953. હવે જવાબ જોઈએ કે રાજ્ય પુનર્પંચના જે અધ્યક્ષ પદે હતા ફજર અલી હતા. કોણ હતા મિત્રો? ફજર અલી. આપણે બધા હૃદયનાથ કુંજરું ટીક કરવાના હોઈએ છીએ. પરીક્ષાની અંદર આ ભૂલ કરતા હોઈએ છીએ. ખબર જ છે આપણને ફજર અલી હતા, તો પણ પરીક્ષામાં એક વખત આપણને વિચાર હૃદયનાથ કુંજરું પર કરવાનો આવે છે, તો આ આવશે નહીં. ફજર અલી આપણે ટીક કરવાનો રહેશે. હવે મિત્રો, બીજો ક્વેશ્ચન છે એકદમ બેઝિક એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે ગુજરાત દેશનો ઇતિહાસ નીચેનામાંથી કોણે લખ્યો હતો. તો મિત્રો, ગુજરાત દેશનો જે ઇતિહાસ છે એ મગનલાલ વખતચંદે લખ્યો હતો. તો મિત્રો, આ જે છે એ પ્રશ્ન તમને આવડતું તો નહીં એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. હવે મોસ્ટ આઈએમપી કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, કેમ કે હવે કોન્સ્ટેબલની પરીક્ષામાં વસ્તી વધારાના ક્વેશ્ચન 100% પૂછાઈ શકે છે. તો વસ્તી વૃદ્ધિનો ક્વેશ્ચન 100% પૂછાશે. તો કેવી રીતના એકદમ બેઝિક પૂછવો હોય તો કેવી રીતના પૂછશે. તો 1901 થી 2011 દરમિયાન સમયગાળો યાદ રાખજો મિત્રો. 1901 થી 2011 દરમિયાન કયા દાયકામાં એટલે કે કયા સમયગાળામાં ભારતીય જનસંખ્યામાં ઘટાડો થયેલ છે. મિત્રો, દરેક વખતે વધારો જ થયેલો છે, એક વખત ખાલી ઘટાડો થયેલો બતાવ્યો છે. તો એ ક્યારે થયો હતો એ આપણને ખબર હોવી જોઈએ. આ પ્રશ્નનો જવાબ મોસ્ટલી કોઈને યાદ હોતો નથી કે વાંચવામાં પણ ધ્યાને લીધેલ નથી. તો એનો જવાબ હું આપું છું મિત્રો 1911 થી 1921. તો મિત્રો, આ તમને ખબર હતી કે નહીં એ બી મને કોમેન્ટમાં જરૂર કહેજો. હવે
એક બીજો છે આઈએમપી, કેમ કે કરંટમાં અત્યારે આપણને ઇથેનોલના ટોપિક વધારે જોવા મળે છે. પ્રદૂષણ અટકાવવા માટે આપણી સરકારે ઇથેનોલ પેટ્રોલમાં મિક્સ કરીને ચાલુ કરેલ છે, તો એ માટે એ પોલિસી જે છે એ પરથી એક ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય કે ઇથેનોલ પ્રમોશન પોલિસી લાગુ પાડનાર દેશનું એટલે આપણા ભારત દેશનું પહેલું રાજ્ય કયું બનેલ છે? મિત્રો આ જૂનું કરંટ છે, પણ જીકેની દ્રષ્ટિએ આ પૂછી શકે છે. આના જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન પણ છે. તો ઇથેનોલ પ્રમોશન પોલિસી લાગુ પાડનાર દેશનું પહેલું રાજ્ય બિહાર હતું. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. ઉત્તર પ્રદેશ કોઈ ટીક કરશો નહીં. હવે આ ક્વેશ્ચન તમે 100% કન્ફ્યુઝ થવાના છો કે વૈદિક સમસ્યાના આર્ય લોકોનો મુખ્ય ખોરાક શું હતો? તો મિત્રો વૈદિક સમયના આર્ય જે લોકો હતા એમનો મુખ્ય ખોરાક શું હતો? મિત્રો આનો જવાબ તમને 100% નહીં આવડતો હોય. જો આવડતો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો કે આવડતું હતું. તો આનો જવાબ હું કહું છું મિત્રો, દૂધ અને દૂધના પદાર્થો. તો મિત્રો વૈદિક સમયના જે આર્ય લોકોનો મુખ્ય ખોરાક હતો એ દૂધ અને દૂધના પદાર્થો નો હતો. આમાં કોઈ ચોખા અને કઠોળ કરશો નહીં, ઘઉં અને ચોખા કરશો નહીં. હવે એક બીજો ક્વેશ્ચન છે. આ બી ક્વેશ્ચનમાં તમે ભૂલ કરી શકો છો કે ઉપનિષદ એ કયા વિષય ઉપર ભાર આપે છે? તો મિત્રો જે ઉપનિષદ છે એ કયા વિષય ઉપર ભાર આપે છે? આપણે બધા પેપરમાં જઈએ તો ઠીક આપણે ધર્મ કરવાના, પણ ધર્મ જવાબ આવતો નથી. ઉપનિષદ છે એ ફિલસૂફી વિષય ઉપર ભાર આપે છે, તો કોઈ ધર્મ કરશો નહીં. આ પ્રશ્ન તમે ક્યાં વાંચેલું છે કે નહીં એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. હવે મિત્રો 8મા નંબરનો ક્વેશ્ચન છે. આ બી આઈએમપી ક્વેશ્ચન છે કે અત્યારે વિદ્યુત માટે બહુ સરકાર પ્રયત્નો કરી રહી છે. તો આ આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતમાં વીજળીનું સૌથી વધુ ઉત્પાદન કયા ક્ષેત્રમાં થાય છે? તો મિત્રો ભારતમાં જે વીજળીનું સૌથી વધુ ઉત્પાદન છે એ કયા ક્ષેત્રમાં થાય છે? આપણે બધા અત્યારે સોલાર ઉપર ફોકસ આપી દઈએ, પણ સોલાર જવાબ આવે નહીં. ન્યુક્લિયર પાવર જવાબ આવે નહીં. હાઇડ્રો પાવર પણ જવાબ આવે નહીં. મિત્રો આનો જવાબ આવે છે થર્મલ પાવર. આ ખાસ યાદ રાખજો, ભૂલ કરશો નહીં. આમાં કોઈ સોલાર પાવર તો ભૂલથી પણ કરતા નહીં. હવે 2 ક્વેશ્ચન છે મિત્રો, બંને આઈએમપી છે અને આ 2 પ્રશ્નો તમે ક્યાંય વાંચ્યા લગભગ નહીં હોય. ફેથોમ એ શાનું એકમ છે? મતલબ કે ફેથોમ શાનું એકમ છે? તો અવાજ માપવાનું છે, આવર્તન ફ્રીક્વન્સી માપવાનું છે, અંતર માપવાનું છે, ઊંડાઈ માપવાનું છે. તો મિત્રો ફેથોમ જે છે એ ઊંડાઈ માપવાનું એકમ છે. તો મિત્રો યાદ રાખો આપણે કે ઊંડાઈ જ્યારે માપતા હોય તો કયા એકમમાં માપીએ છીએ? ફેથોમ એકમમાં માપીએ છીએ. હવે દરેક વખતની પેટર્ન આપણે 10મા પ્રશ્નનો જવાબ મને તમારે કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન છે પરમાણુ કદ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો મિત્રો પરમાણુ જે કદ છે એને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? ફર્મી, એંગસ્ટ્રોમ, ન્યૂટન કે ટેસ્લા? આનો જવાબ તમારે મને ખાસ કોમેન્ટમાં આપવાનો છે. તો મિત્રો આ પ્રશ્નો તમને ખરેખર કોન્સ્ટેબલમાં ઉપયોગી લાગ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોન્સ્ટેબલની તૈયારી કરતા દરેક મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.